તો આ તરફ પાટણ યુનિવર્સિટીમાં કરાર આધારિત નોકરી કરતા ઈસમે છેતરપિંડી આચરીને કમ્પાઉન્ડર રશીદ ખાન તથા અન્યોને નોકરીની લાલચ આપીને 5.50 લાખની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો। તો આરોપીએ પોતાની ઓળખાણ યુનિવર્સિટીમાં હોવાથી નોકરી મળી જશે તેવી લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા। અંગે ભોગ બનનાર વ્યક્તિએ પાટણ શહેરની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે પોલીસે આઈપીસી 406-420 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એને જણાવેલું કે હું આવા યુનિવર્સિટીમાં કેટલાને લગાડેલા છે અને યુનિવર્સિટીમાં હું ઘણા વર્ષથી નોકરી કરું છું, એટલે મને અગાઉ બધા સાહેબો ઓળખે છે, એટલે હું લગાડી પણ આપું છું, પણ લગાડવાના હું એક ફોર્મના 1 લાખ રૂપિયા અંકે લઉં છું। પોલીસ સ્ટેશન બી ડિવિઝન 8-1 ના ગયેલા અને ત્યાં જાણવાજોગ ફરિયાદ અમે જાણવાજોગ આપેલી। પછી 10 દિવસ પછી કઈ એનું જાણવાજોગનું થયેલું નહીં, તો પછી મેં ડીએપી કરેલી। ડીએપી કર્યા બાદ મારા હોસ્પિટલના 6.5 લાખ જેવું પેમેન્ટ ટોટલ અને અન્ય લોકોની પણ ત્યાં બી ડિવિઝનમાં અરજીઓ આવેલી છે, ઘણા બધાનું કરેલું છે એવું અમને જાણવા મળેલું છે। યુનિવર્સિટીમાં નોકરી કરતા હોય અને આ નોકરીનો વગનો તેને ઉપયોગ કરી અને આ કામના જે ફરિયાદી રશીદ ખાન, હુસેન ખાન મલેક તથા અન્ય સાહેદોને નોકરી આપવાની લાલચ આપી ફરિયાદી સાહેદોનો વિશ્વાસ કેળવી અને આ તમામ પાસેથી રૂપિયા 5,50,000 રૂપિયા મેળવી અને ફરી તેમજ સાહેદોને નોકરી નહીં આપી અને પૈસા પણ પરત નહીં આપી ફરિયાદીને સાહેબ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો।